હાલોલમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજથી પ્રારંભ. ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. હાલોલ તાલુકામાં પણ સવારે પરીક્ષા કેન્દ્રો બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી. પ્રથમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓમાં થોડી ઉત્સુકતા સાથે આત્મવિશ્વાસ પણ છલકાતો જોવા મળ્યો હતો. તાલુકાના હાલોલ, શિવરાજપુર, રામેશ્વરા અને તરખંડા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ સવારે 9 વાગ્યે જ પહોંચવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓ સાથે મોટી સંખ્યામાં વાલીઓ પણ પોતાના સંતાનોને પરીક્ષા કેન્દ્ર સુધી મૂકવા માટે આવ્યા હતા. હાલોલની વીએમ સ્કૂલ ખાતે રાજકીય અગ્રણીઓ અને કેટલાક કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને બોલપેન વિતરણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને સફળતા માટે પ્રેરણા આપી હતી. સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે ધોરણ 10ના વિદ્યાર્થીઓને કેન્દ્રોમાં પ્રવેશ અપાયો હતો. કેન્દ્રના બિલ્ડિંગ કંડક્ટરો દ્વારા દરેક યુનિટ અને બ્લોક બહાર શિક્ષકોને ઊભા રાખવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓને પોતાનો બેઠક નંબર શોધવામાં મુશ્કેલી ન પડે. આજે પ્રથમ પેપર ગુજરાતી ભાષા વિષયનું હતું. બોર્ડ પરીક્ષાનો પ્રથમ દિવસ હોવા છતાં વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.